નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે આપણી પીવાયક્યુ સિરીઝનો ક્લાસ નંબર 2 લેવાના છીએ અને આજે આપણે ગઈકાલે જે ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ જે એક્ઝામ હતી એના પોલિટીના ક્વેશ્ચન જોયા હતા. આજે આપણે ઇકોનોમીના પ્રશ્નો જોઈશું. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જીપીએસસીની તૈયારી કરે છે એમના માટે સાયન્સ એન્ડ ટેક અને ઇકોનોમી આ બે સબ્જેક્ટ વિશે ઘણી બધી ફરિયાદો હોય છે કે ભાઈ આ સબ્જેક્ટમાં જે છે જે ક્વેશ્ચનો પૂછાય છે અને જે મટીરિયલ છે એમાં જે છે ઘણો બધો ડાઉટ હોય છે. તો આજે આ પ્રશ્નો જુઓ, તમે સમજો તો તમારી આવનારી એક્ઝામમાં તમને જે છે ખૂબ હેલ્પફુલ થશે. તો આ એક્ઝામ 13/9/2025ના દિવસે લેવાઈ હતી અને આના જીએસના પાર્ટમાં તમને ઘણા બધા જે છે ઇકોનોમીના પ્રશ્નો પૂછાયા છે. તો સૌથી પહેલો પ્રશ્ન તમારી સામે છે કે ભારતમાં પાકની જે પદ્ધતિઓ છે એટલે કે ક્રોપિંગ પેટર્ન છે આના વિશે તમને સવાલ પૂછવામાં આવ્યો છે કે વ્યાપારી પાકોની ખેતી તરફના વલણે ખેડૂતોની બજાર કિંમતમાં થતી વધઘટ પ્રત્યેની સંવેદનશીલતા વધારી છે. એકલ પાક પદ્ધતિ એટલે કે મોનોક્રોપિંગે સામાન્ય રીતે જમીનના સ્વાસ્થ્યમાં સુધારો કર્યો છે અને બાહ્ય ઇનપુટ પરની નિર્ભરતા ઘટાડી છે. લઘુત્તમ ટેકાના ભાવની નીતિ ખેડૂતોને અન્ય પાકો કરતાં અમુક અનાજને પ્રાધાન્ય આપવા માટે નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે. હવે તમે જ્યારે આ 3 સ્ટેટમેન્ટ વાંચો એટલે તમને એકાદ સ્ટેટમેન્ટ તો એક્ઝામમાં એવું લાગે કે ભાઈ પરિચિત છે અને એ છે આપણું એમએસપી. જ્યારે પણ સરકાર એમએસપી આપે છે એટલે કે વાવણી પહેલા જ જે છે ટેકાના ભાવ જાહેર કરે તો ખેડૂત એક ઇન્ફોર્મ ડિસિઝન લઈ શકે કે એને ખરેખર જે છે કયો પાક કરવો જોઈએ, કયો પાક કરવાથી એને વધુ પૈસા મળશે. અને એટલા માટે જે પાકોમાં એમએસપી આપવામાં આવે તો એ ખેડૂત જે છે અન્ય પાકો કરતાં આ પાકોને જે છે વધુ પ્રાધાન્ય આપશે. સીધી વસ્તુ છે ને, અમુક અનાજમાં જે છે તમે જુઓ કે ઘઉં છે, ડાંગર છે, તો આને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. તો આ એમએસપીની આ ખાસિયત થશે. એટલે કે ત્રીજું તો આપણું સાચું છે. તો આ ફક્ત 1 અને 2 તો નહીં આવે. બીજું, આજકાલ તમે સાંભળ્યું હશે કે ભાઈ જે ઇન્ટરક્રોપિંગ જે છે કરવામાં આવે છે, મલ્ટિપલ ક્રોપ એક સાથે કરવામાં આવે છે અને એની ખાસિયતો શું છે? એની ખાસિયતો છે કે ભાઈ તમારા જે છે ઇનપુટ કોસ્ટ ઘટી જાય અને સાથે સાથે જમીનની ગુણવત્તા સુધરે. તો આના વિરુદ્ધમાં અહીંયા મોનોક્રોપિંગ લખ્યું છે. મોનોક્રોપિંગ તો આપણે બધા કરતા જ હોઈએ છીએ. જનરલી ખેડૂત હશો તમે તો તમને ખબર હશે કે તમે જનરલી એક પાક એક સાથે કરો છો, પછી એ કાઢીને બીજો પાક કરો છો. કે ડાંગરની ખેતી કરી કે ભાઈ ઘઉંની ખેતી કરી. તો આ ખેતીની જે છે મુખ્ય સમસ્યા શું છે કે તેમાં તમારે ઇનપુટ જે છે બાહ્ય ઇનપુટ વધારે આપવા પડે. દવાઓ છે, જે છે રસાયણો છે, ખાતરો છે, બરાબર, આ બધું બાહ્ય ઇનપુટ જે છે એની વધારે જરૂરિયાત થાય છે. તો અહીંયા તો જે છે જમીનના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, આ ખોટું છે. મોનોક્રોપિંગથી જમીનના સ્વાસ્થ્યમાં જે છે એક ને એક પ્રકારનો પાક કરશો તો શું થશે કે ત્યાં જે છે જમીનની ગુણવત્તા જે છે, કેમ કે એક જ પ્રકારના કોઈ એક પાક છે જેને પર્ટિક્યુલર એક જ પ્રકારના તત્વો જોઈતા હશે તો જમીનમાં એ તત્વની જે છે ઉણપ સર્જાશે. એટલા માટે જમીનના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, આ બિલકુલ ખોટું છે. અને બાહ્ય ઇનપુટ પરથી નિર્ભરતા ઘટાડી છે, આ પણ ખોટું છે. નિર્ભરતા વધે છે ઉલટાની. તો અહીંયા બીજું સ્ટેટમેન્ટ ખોટું છે. તો જ્યાં જ્યાં 2 છે એ કાઢી નાખો તો આપણો જવાબ આવી ગયો 1 અને 3. હવે પહેલું સ્ટેટમેન્ટ વાંચો કે જ્યારે તમે જે છે કોઈ વ્યાપારી પાકો કરો છો, કોમર્શિયલ ક્રોપ કરો છો, તો કોમર્શિયલ ક્રોપનો ભાવ જે છે શેના ઉપર ડિપેન્ડ છે? ખેડૂત જે છે પાક પકવશે એના ઉપર થોડું ડિપેન્ડ છે. એની બજારમાં શું કિંમત છે એના ઉપર ડિપેન્ડ થશે. કેમ કે વ્યાપારી પાકો જે છે એ બજારની અંદર જે છે કોઈ રો મટીરિયલ તરીકે યુઝ થતા હશે તો બજારની હિલચાલના આધારે જે છે આના ભાવ બદલાશે. તો જેના કારણે જે છે એની મોટી અસર ખેડૂત ઉપર થશે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે માનો કે કપાસનો પાક કર્યો ને સરકારે જે છે મતલબ બજારમાં ભાવ ઘટી ગયા, અથવા તેલીબિયાના ભાવ ઘટી ગયા, અથવા તો ઘણી વખતે શાકભાજી જે છે, બરાબર, એની અંદર પણ તમે આવું જોતા હશો. તો જનરલી જે છે જે વ્યાપારી પાકો હોય છે, કોમર્શિયલ પાકો, એની કિંમત જે છે બજારની અંદર વધઘટ પ્રત્યે ખેડૂતોની સંવેદનશીલતા વધારી દે છે, કેમ કે એનાથી સીધી અસર ખેડૂતોને થાય. એટલે આ બિલકુલ સાચું છે. તો અહીંયા જવાબ શું આવશે? 1 અને 3. તો આવી રીતે તમારે સમજવું પડે. થોડા લેન્ધી ક્વેશ્ચનો હોય છે. બીજો ક્વેશ્ચન જુઓ તમે, ભારતમાં ઇરિગેશન વિશે તમને અહીંયા વિધાનો આપવામાં આવેલા છે. ઇરિગેશન એટલે કે સિંચાઈ. સપાટી સિંચાઈ એટલે કે સરફેસ ઇરિગેશન મુખ્યત્વે નહેરો દ્વારા ભારતમાં સિંચાઈવાળા વિસ્તારનો સૌથી મોટો હિસ્સો છે. પછી લખ્યું છે ભૂગર્ભ જળ સિંચાઈ એટલે કે ગ્રાઉન્ડ વોટર ઇરિગેશનમાં દાયકાઓથી ઝડપી વિસ્તરણ જોવા મળ્યું છે, જેના કારણે ઘણા પ્રદેશોમાં વધુ પડતા નિષ્કરણ એટલે કે ઓવર એક્સટેન્શન અંગે ચિંતાઓ વધી છે. ત્રીજું છે ડ્રીપ અને સ્પ્રિંકલર સિસ્ટમ. ડ્રીપ અને સ્પ્રિંકલર સિસ્ટમ જેવી સૂક્ષ્મ સિંચાઈ તકનીકો એટલે કે માઇક્રો ઇરિગેશન ટેકનિકે સરકારી સબસિડીના કારણે તમામ પાકના પ્રકારોમાં વ્યાપકપણે અપનાવવામાં આવી છે. હવે આ જે છે સ્ટેટમેન્ટ તમે જુઓ કે તમને જે છે કોઈ એક સ્ટેટમેન્ટ એવું લાગે છે કે ભાઈ જે સૌથી અગત્યનું હોય, આમાં જે છે કયું સૌથી અગત્યનું છે, બરાબર? તમે જોશો કે બધા 3 સાચા નથી એવું ઓપ્શનમાં આપેલું છે. 3 સાચા નથી એટલે કે કોઈક તો ખોટું છે ને.
કાં તો 2 ખોટા છે, કાં તો 3 ખોટા છે, અરે સોરી 1 ખોટું છે, એવું કંઈક ઓપ્શન પરથી જોવા મળે છે. તો તમે અહીંયા જોશો કે ભાઈ ભૂગર્ભ જળ જે સિંચાઈની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ખરેખર આપણા દેશમાં સિંચાઈ સૌથી વધારે શેનાથી થાય? મોટા ભાગે આપણે જે છે એવું કહેવાય છે કે આપણે રેનફેડ એરિયા પર ડિપેન્ડ છીએ અને વર્ષા આધારિત ખેતી છે. તો ખાસ કરીને નદીઓ છે, નહેરો છે, આના કારણે એટલે કે આપણી સરફેસ ઇરિગેશન સૌથી વધારે થાય છે. સરફેસ ઇરિગેશન ભારતની અંદર સૌથી વધારે થાય છે, તો એક તો સાચું છે. અને સાથે ડ્રીપ અને સ્પ્રિંકલર સિસ્ટમ જે છે એની પણ જે છે સરકારે સબસિડીઓ ચાલુ કરી એટલે એનો વ્યાપ વધ્યો છે. એનો મતલબ કે 1 અને 3 અહીંયા સાચું છે. બીજું ખોટું છે કે અહીંયા ઝડપી વિસ્તરણ જોવા મળ્યું છે, ખોટું છે. કેમ કે ગ્રાઉન્ડ વોટર ઇરિગેશનમાં પ્રોબ્લેમ શું કે તમારે એમાં કૂવા ખોદવા પડે, બોરવેલ ખોદવા પડે. તો આમાં જે છે ભૂમિગત જળ નીચે જાય તો એની જે છે ઉલટી અસર થાય, એનું જે છે જે સિંચાઈનું જે છે પ્રમાણ છે ઘટે. અને એટલા માટે આ સાચું છે કે ભાઈ વધુ પડતું જે છે તમે ભૂમિગત જે છે જળ કાઢો તો ઓવર એક્સટેન્શન થાય, પરંતુ વિસ્તરણ થઈ રહ્યું છે, ખોટું છે. અને એટલા માટે અહીંયા જે છે શું આવશે? 1 અને 3 આવશે. ચલો બીજો ક્વેશ્ચન છે, અને આ ટોપિક હંમેશા તમે જીપીએસસીની એક્ઝામમાં જોશો. 1991ના રિફોર્મ, જેને આપણે ઇકોનોમિક રિફોર્મ કહીએ છીએ, આર્થિક સુધારા કહીએ છીએ. તો અહીંયા તમને શું પૂછ્યું છે કે 1991ના આર્થિક સુધારા પહેલા ભારતમાં જાહેર ક્ષેત્રના સાહસો એટલે કે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ, જેને આપણે પીએસસી કહીએ છીએ, આ પીએસસી જે છે એના વિશે તમને 3 સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા છે. પહેલું સ્ટેટમેન્ટ એવું કહે છે કે તેમના પ્રાથમિક ઉદ્દેશ્યમાં આત્મનિર્ભરતા હાંસલ કરવી, સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવું અને રોજગારીનું સર્જન કરવું સામેલ હતું. બીજું લખ્યું છે તેઓ મોટાભાગે વધુ જાહેર રોકાણને ભંડોળ પૂરું પાડવા માટે નોંધપાત્ર નફો ઉત્પન્ન કરશે એવી અપેક્ષા હતી, જે ઉચ્ચ નાણાકીય કાર્યક્ષમતા દર્શાવે છે. અને ત્રીજું લખ્યું છે તેઓ અત્યંત સ્પર્ધાત્મક વાતાવરણમાં કાર્યરત હતા અને મોટે ભાગે તમામ ઉદ્યોગોમાં મોટા ખાનગી ક્ષેત્રના ખેલાડીઓ સાથે સીધી સ્પર્ધાનો સામનો કરતા હતા. હવે આ જે છે તમને ત્યારે જ આવડે જ્યારે તમે 1991 પહેલા અને પછીનું ભારત સરસ મજાથી વાંચ્યું હોય, તૈયાર કર્યું હોય. આપણે જાણીએ છીએ કે 1991 પછી અને પહેલા શું અસર હતી? પહેલા આપણે સમાજવાદથી પ્રભાવિત હતા અને એટલા માટે જે છે રાજ્યનો રોલ મોટો હતો. તો રાજ્યએ શું નક્કી કર્યું કે ભાઈ ખાનગી ક્ષેત્ર કરતા આપણી જે છે મોટી જે પીએસયુ બનાવીશું, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, અને એની જે છે કંપનીઓ જેને આપણે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ કહીએ છીએ. આના ઉદ્દેશ્ય શું હતા કે અલગ અલગ જે છેવાડાના ક્ષેત્રોમાં ઇન્ડસ્ટ્રી ઊભી કરવી, લોકોને રોજગારી આપવી, રોજગારી મળશે, ઉત્પાદન થશે તો એ નફો કમાશે અને આ નફો દેશના હિતમાં આપણે યુઝ કરીશું. તો આ એનો ઓબ્જેક્ટિવ હતો સિમ્પલ, કે ભાઈ જ્યાં જગ્યાએ વિકાસ ન થયો ત્યાં વિકાસ કરીશું. તો એનો મતલબ છે કે સરકારે ફોકસ જે છે ફક્ત ને ફક્ત જે છે સ્ટેટ ઓન પીએસયુ પર કર્યું છે. અને ખાનગી ક્ષેત્ર માટે તો ઉલટી નીતિ હતી સરકારની, કે એનું વિસ્તરણ કરતા સરકાર રોકતી હતી. ખાનગી ક્ષેત્ર માટે પ્રવેશમાં લાયસન્સ પ્રથા હતી, તો ખાનગી ક્ષેત્રને પ્રવેશવા દેવાની તો બિલકુલ જે છે ને ઓલમોસ્ટ મનાઈ હતી કે જ્યાં તમારે જવું હોય તો સરકારના જે છે હજારો ફાઇલોમાંથી પસાર થવું પડે. અને એટલા માટે જે છે એને આપણે રેડ ટેપિઝમ પણ કહેતા હતા. તો એનો સીધો મતલબ છે કે લાયસન્સ પ્રથાના બધું હોવાથી જે પીએસયુ હતી એની સાથે કોઈ સ્પર્ધા નહોતી ખાનગી ક્ષેત્રની. તો અહીંયા જે છે સ્પર્ધાત્મક વાતાવરણ હતું, આ બિલકુલ ખોટું છે. અને એટલા માટે આ ત્રીજું વાક્ય જે છે અહીંયા ખોટું થઈ જશે. હવે જે છે જુઓ કે તેના પ્રાથમિક ઉદ્દેશ્યમાં શું હતું? પ્રાથમિક ઉદ્દેશ્યમાં એ જ હતું ને ભાઈ આપણે આત્મનિર્ભર બનવું છે, આપણે સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવાનું છે અને રોજગારીનું સર્જન કરવું છે. આ તો હતું જ, એટલે પહેલું પણ સાચું છે અને બીજું તો ઓપ્શનમાં સાચું જ છે કે ભાઈ મોટાભાગે વધુ જાહેર રોકાણને ભંડોળ પૂરું પાડવા માટે નફો ઉત્પન્ન કરશે એવી આપણને આશા હતી, પણ ખરેખર એવું થઈ ના શક્યું. ઇવન જે છે આપણા એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ શું કીધું હતું કે ભાઈ આ જે છે પીએસયુ, જે ભારતીય કંપનીઓ છે, સરકારી કંપનીઓ, એ ભારતના જે છે આધુનિક ભારતના મંદિરો છે, ટેમ્પલ ઓફ મોડર્ન ઇન્ડિયા આવું કહેવામાં આવ્યું હતું. એટલું એનું મહત્વ હતું. અને એટલા માટે પહેલું અને બીજું સાચું છે ને, પહેલું અને બીજું સાચું છે. ત્રીજું ખોટું છે કેમ કે આપણે ખાનગી ક્ષેત્રનો એ વખતે જે છે કોઈ રોલ જ નહોતો. ખાનગી ક્ષેત્રને એટલો વિકાસ જ, ઇવન 1969માં તમને યાદ હશે કે એમઆરટીપી એક્ટ લાયા હતા કે કોઈ એક એન્ટરપ્રાઇઝ જો મોટી થઈ જાય તો એને એક્સપાન્ડ કરવું હોય તો સરકારની પરમિશન લેવા જવું પડે. તો આ એમઆરટીપીથી આપણે રેસ્ટ્રિક્શન રાખતા હતા ખાનગી ક્ષેત્ર ઉપર. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં વિશેષ આર્થિક ક્ષેત્રો, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે છે સેઝ, આના વિશે તમને વિધાનો આપેલા છે કે સેઝને વેપારી કામગીરી, જકાત અને ટેરિફના હેતુઓ માટે વિદેશી પ્રદેશ તરીકે ગણવામાં આવે છે. સેઝની સ્થાપના પાછળનો પ્રાથમિક ઉદ્દેશ્ય આયાત અવેજીકરણ એટલે કે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનને પ્રોત્સાહન આપવાનો છે અને ઔદ્યોગિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો હતો. સેઝ યુનિટ જે છે વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરવા માટે વિવિધ કેન્દ્રીય અને રાજ્યના કાયદાઓ અને નિયમોથી મુક્ત છે. પહેલા તમને ખબર હોવી જોઈએ સેઝ શું હોય છે. સેઝનો કોન્સેપ્ટ જે છે ક્યાંથી આવે છે? ચાઇનાથી આવે છે.
ચાઇનાએ આવા વિસ્તારો ઊભા કરીને જે છે પણ બહુ જ આંતરરાષ્ટ્રીય વેપાર કર્યો. તો સેજ જે છે એક એવો વિસ્તાર તમારા દેશમાં, માનો કે ભારત છે, ભારતની અંદર આપણે એક એવો વિસ્તાર જે છે બનાવીએ કે જ્યાં તમારે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો ઇઝી હોય, બરાબર. ત્યાં જે છે કોઈ આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવો હોય, સ્વદેશી વ્યાપાર કરવો હોય તો ઇઝી હોય. એનો મતલબ કે આ જે વિસ્તાર હશે જેને આપણે, એનો ઉદ્દેશ્ય છે ઇકોનોમિક, વ્યાપાર. ના વ્યાપાર જે છે અહીંયા સરસ મજાથી થઈ શકે. આ ક્ષેત્રની અંદર વિદેશી કંપનીઓ આવે, ભારતીય કંપનીઓ આવે, સરસ મજાથી વ્યાપાર થાય, એટલા માટે આપણે આ પ્રદેશ બનાવીએ છીએ. તો આ પ્રદેશની અંદર જે છે સરળતા શું હોય કે અહીંયા જે છે જેટલા પણ કેન્દ્રના રાજ્યના જે કાયદા નિયમો હોય છે એમાંથી બિલકુલ અહીંયા મુક્તિ હોય છે, અને સાથે સાથે આને એક પ્રકારે તમે વિદેશી જે છે પ્રદેશ જ ગણો છો ને. એટલા માટે જે છે ત્યાં શું થાય કે ત્યાં જે છે તમારા મોટાભાગના જે ટેક્સેશન છે એમાં બધી ઘણી બધી રાહત હોય, જેથી કરીને કંપનીઓ ત્યાં આવે અને કંપનીઓ જે છે વ્યાપાર કરે. પણ ધ્યાન આપજો, આમાં આપણે એવું નથી સમજતા, જો સેજની અંદર એવું નથી. આયાત અવિજીકરણનો મતલબ શું થાય કે કોઈ વિદેશથી આપણે કોઈ ઇમ્પોર્ટ કરતા હોય વસ્તુ, માનો કે આઈફોન આપણે જે છે લાવીએ છીએ બહારથી એક્ઝામ્પલ તરીકે ને, ભલે અત્યારે ઇન્ડિયામાં બને છે, પહેલાં આપણે બહારથી લાવતા હતા. તો આ જે છે હવે ભારતની જ કંપની ભારતમાં બનાવવાનું ચાલુ કરે તો એને આપણે આયાત અવિજીકરણ કહીએ. પણ સેજમાં તો આવું નથી. સેજમાં તો ઉલટાનું આપણે બહારની કંપનીઓને નિમંત્રણ આપીએ છીએ. એનો મતલબ કે આયાત અવિજીકરણનો કોન્સેપ્ટ અહીંયા આવે જ નહીં. ક્લિયર છે ને? તો સ્થાનિક ઔદ્યોગિક વૃદ્ધિને પ્રોત્સાહન આપણે આપીએ, બરાબર છે, પણ આનો જે છે ઓબ્જેક્ટિવ જે છે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન નથી, વ્યાપાર છે. એટલા માટે બીજું ખોટું છે, અને બીજું ખોટું છે તો આ નહીં આવે. બીજું કે અહીંયા જે છે સેજ જે છે સરળતા માટે છે, અને એટલા માટે અહીંયા જવાબ શું આવશે? જવાબ આવશે પહેલું અને ત્રીજું સાચું છે. જે મેં કીધું તમને કે ભાઈ કેન્દ્ર રાજ્યના કાયદાઓના નિયમોથી મુક્તિ છે અને વિદેશી પ્રદેશ તરીકે ગણવામાં આવે, જેથી કરીને કામગીરી જે છે જકાત ટેરિફ જે છે એમાં રાહતો હોય છે. ચલો આગળનો પ્રશ્ન છે કે ભારતમાં ઉર્જા અને વીજળી ક્ષેત્ર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. સૌથી ઇઝી ક્વેશ્ચન છે આ પેપરમાં. જુઓ તમે કે ભારતમાં વીજળી જે ઉત્પન્ન કરીએ છીએ એમાં સૌથી મોટી વીજળી જે છે આપણે ક્યાંથી ઉત્પન્ન કરીએ છીએ? તો જેને આપણે થર્મલ પાવર કહીએ છીએ. આવું તમે સાંભળ્યું હશે, થર્મલ પાવર. અને થર્મલ પાવરનો મતલબ છે કે મોટાભાગની વીજળી જે છે કોલસા દ્વારા જે છે થર્મલ પાવર દ્વારા ઉત્પન્ન થાય છે. બિલકુલ સાચું છે. અને ભારતનો જે ટાર્ગેટ છે નોન ફોસિલ એટલે કે જે છે રિન્યુએબલ ઉર્જાનો જે કોન્સેપ્ટ છે એમાં જે છે આપણે 500 ગીગાવોટ જે છે 2030 સુધી પ્રાપ્ત કરવાનું છે. ઇવન તમે જો છે મોદી સાહેબનું પંચામૃત વાંચ્યું હોય અને તો પંચામૃત જે છે એની અંદર પણ જે છે આ 5 કોન્સેપ્ટ છે. એક જે છે 2070નો ગોલ છે નેટ ઝીરોનો, બાકીના બધા ગોલ જે છે 2030ના છે. એટલે અહીંયા આપેલા બંને બે વિધાનો બિલકુલ સાચા છે. બંને બે વિધાનો બિલકુલ સાચા છે. ચલો આગળનો કોન્સેપ્ટ છે કે ભારતમાં માનવ વિકાસ સૂચકાંકની વાત કરીએ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડિકેટરની, તો આમાં જે છે કયા વિધાનો સાચા છે? 3 વિધાનો આપેલા છે કે ભારત માનવ વિકાસ સૂચકાંકની અંદર એક સંયુક્ત સૂચકાંક છે જે માનવ વિકાસના 3 મૂળભૂત પરિમાણો જે છે એ પરિમાણને જે છે સરેરાશ સિદ્ધિને માપે છે, જેમાં આરોગ્ય, શિક્ષણ અને જીવન ધોરણ છે. વૈશ્વિક HDIમાં ભારતનું રેન્કિંગ સતત ટોચના સ્તરનું પ્રદર્શન કરે છે અને જે તે વિકસિત રાષ્ટ્રોમાં સ્થાન માપે છે. અહીંયા જે છે એક નાનું બાળક હોય જે થોડું ઘણું ભણે તો પણ ખબર પડી જાય, ને આપણે તો આવડા જે છે આટલા ટાઈમથી ભણીએ છીએ. જ્યારે પણ આવા કોઈ ઇન્ડેક્સ આવે ભારતની જે છે આપણે ને પેલું 3 ઇડિયટનો એક જે છે સીન હોય છે હે ને, જ્યારે રિઝલ્ટ ચેક કરતા હોઈએ છીએ તો પેલા એક વ્યક્તિ કહે છે ને કે નીચેથી ચેક કર, નીચેથી. તો આપણે મોસ્ટલી નીચેથી ચેક કરવાનું થાય. હા, હમણાં થોડી સ્થિતિ સારી થઈ છે કે આપણે જે છે વચ્ચે ક્યાંક પહોંચતા થયા છે, પણ હજુ અને ટોપ 100માં પણ આપણે નથી આવતા. એનો મતલબ કે ટોચમાં નથી. આ તો આ ડાયરેક્ટલી અહીંયા ખોટું કહી શકીએ. તો 2 જેવું ખોટું થાય આપણો જવાબ તરત આવે. જો આમાં કશું વાંચવાની જરૂર પડે. આ બીજું વાક્ય તમે ખોટું કર્યું. હવે જુઓ, જાતિગત અસમાનતા સૂચકાંક એટલે કે જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સની અંદર 3 પરિમાણોમાં જાતિ આધારિત અસમાનતાઓ જે છે એને પ્રતિબિંબિત કરવામાં આવે છે, જેમાં પ્રજનન, સ્વાસ્થ્ય છે, સશક્તિકરણ છે અને આર્થિક પ્રવૃત્તિ છે. એટલા માટે અહીંયા જવાબ શું આવશે? 1 અને 3 આવશે. બિલકુલ આ જે છે આ વિધાન તમે ખોટું કરો એટલે તમારો જવાબ આવી જાય છે. ચલો આગળનો ક્વેશ્ચન છે, ભારતમાં બેરોજગારી એટલે કે અનએમ્પ્લોયમેન્ટ વિશે નીચેના વિધાનો તપાસો. કે છુપી બેરોજગારી એટલે કે ડિસ્ગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ શહેરી વિસ્તારોમાં સંગઠિત ઉત્પાદન ક્ષેત્રમાં સૌથી વધુ પ્રચલિત છે. બેરોજગારીના દરોનો અંદાજ કાઢવા માટે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા પિરિયોડિક લેબર ફોર્સ સર્વે હાથ ધરવામાં આવે છે. અને ભારતમાં માળખાકીય બેરોજગારી એટલે કે સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટને ઘણીવાર કાર્યબળ દ્વારા ધરાવતા કૌશલ્ય અને ઉદ્યોગો દ્વારા માંગવામાં આવતા કૌશલ્ય વચ્ચેના મેળ ન ખાવાને આભારી છે. હવે જો તમે મારી પાસે ભણ્યા હોય અથવા મારા યુટ્યુબના વિડીયો જોયા હશે તો હું ઘણી વખતે જ્યારે બેરોજગારી આવે, ગરીબી આવે
ત્યારે હું એક કોન્સેપ્ટ ભણાવતો હોઉં છું કે ભારતના સાપેક્ષમાં જ્યારે બેરોજગારી આવે ત્યારે તમારે બે શબ્દ યાદ રાખવાના કે ઓવરઓલ જ્યારે ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં માળખાગત બેરોજગારી છે, એટલે કે જેવી પ્રકારની જોબ છે એ પ્રકારની લોકો પાસે સ્કિલ નથી, ટૂંકમાં માળખું નથી. એટલે એનો સીધો મતલબ આપણે એવું કહી શકીએ કે ભારતના તમામ લોકોને જે છે જોબ આપી શકાય એવું માળખું ભારત પાસે છે જ નહીં. એટલા માટે આને માળખાગત બેરોજગારી કહીએ છીએ, તો સ્કિલ ગેપ કહેવાય એને. બીજો એક કોન્સેપ્ટ છે કે જ્યારે આપણે ભારતના ગામડાઓની વાત કરીએ તો ગામડાઓમાં મોટાભાગે લોકો ખેતી કરે છે અને આ રૂરલ ઇકોનોમીની અંદર સૌથી મોટી સમસ્યા છે કે ભાઈ જ્યાં એક ખેતરમાં 2 લોકોને કામ કરવાનું હોય ત્યાં 10 લોકો કામ કરે છે. કેમ? કેમ કે બાકીના 8 લોકોને બીજી કોઈ જગ્યાએ રોજગારી નથી મળતી. તો હવે માનો કે આ જે 2 લોકોના બદલે 10 લોકો કામ કરે તો પણ ઉત્પાદનમાં જે છે કોઈ મોટો ફરક પડતો નથી. અને આને આપણે શું કહીએ છીએ કે જ્યારે આ 2 લોકો જે છે બાકીના 8 લોકોને કાઢી નાખવામાં આવે તો પણ ઉત્પાદન ઘટતું નથી. એટલે એની જે બાકીના 8 લોકોની જે ઉત્પાદકતા છે સીમાંત ઉત્પાદકતા કહીએ છીએ એ 0 છે. તો બેટર શું બને? બેટર એ બને કે બાકીના જે 8 લોકો છે એ બીજા અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરવા જાય તો જે છે ભારતની ઇકોનોમી આગળ વધે. પણ એવું માળખું જ નથી ભારતમાં. અને આ સમસ્યાના કારણે જે છે આને આપણે છુપી બેરોજગારી કહીએ. લાગે તો એવું છે કે 10 લોકો કામ કરે છે પણ એમની ઉત્પાદકતા જે છે 2 લોકો જેટલી જ છે, જેને આપણે ડિસગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ કહીએ છીએ. તો પહેલો શબ્દ અહીંયા જે છે મેં તમને બેરોજગારી શીખવાડ્યું. તો ડિસગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ ક્યાં જોવા મળે? ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે, શહેરી વિસ્તારોમાં ના જોવા મળે. એટલે પહેલું વાક્ય તો આ જે છે અહીંયા ખોટું થઈ ગયું. હવે બીજું કે જ્યારે આપણે માળખાગત બેરોજગારીની વાત કરીએ છીએ તો માળખાગત બેરોજગારીમાં જે કાર્યબળ હોય છે એટલે કે વર્કફોર્સ હોય છે એમના દ્વારા જે છે કૌશલ્ય ઉદ્યોગો દ્વારા માંગવામાં આવતા કૌશલ્ય વચ્ચેના મેળ ન ખાવાના આભારી છે કે ભાઈ આપણે જે છે આઈટીની જોબ હોય ને આપણા જે દેશમાં મોટાભાગના લોકો જે છે 50% લોકો ખેતી કરે છે. આ કોઈ જગ્યાએ સ્કિલ મેચ છે? આપણે એવું નથી કહેતા ખેતી ખરાબ છે, પણ આપણા દેશની ઓવરઓલ બેરોજગારીની વાત કરી રહ્યા છે આપણે કે ભાઈ આમાં જે છે સ્કિલનો પ્રોબ્લેમ છે કે ભાઈ સ્કિલ નથી. અને આટલા માટે જે છે અહીંયા શું થાય છે કે ભાઈ જે પ્રકારની સ્કિલ ઉદ્યોગોને જોઈએ છે એ પ્રકારની સ્કિલ લોકો પાસે નથી અને લોકોને જે પ્રકારની રોજગારી જોઈએ છે એ માર્કેટમાં રોજગારી નથી. તો આને આપણે કહીએ છીએ માળખાગત બેરોજગારી. તો આ તો બિલકુલ સાચું છે. હવે સવાલ જે છે આપણો જવાબ તો અહીંયા આવી ગયો ફક્ત 2 ઓપ્શનમાંથી. પણ બીજું વાક્ય શું કહે છે કે બેરોજગારીના દરોને અંદાજ કાઢવા માટે અને જે છે પિરિયોડિક લેબર ફોર્સ સર્વે જે છે તો આ કોના દ્વારા બહાર પડે છે? મોસ્પી દ્વારા બહાર પડે છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા આ ડેટા બહાર પાડવામાં આવે છે અને એટલા માટે જે છે અહીંયા જે શ્રમ રોજગાર મંત્રાલય ખોટું છે. ડન છે? તો જવાબ શું આવશે? ફક્ત 3 આવશે ને, 2 તો ક્યાંથી આવશે? 2 તો જે છે આપણે ચર્ચા જ નથી કરી, તો ફક્ત 3 આવશે. તો અહીંયા જે છે કયું આવશે? મિનિસ્ટ્રી મોસ્પી આવશે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. તમે જુઓ કે જીડીપીના ડેટા આ છે તે છે બધું જે છે આ મોસ્પીમાં જ આવે. જ્યાં પણ આંકડાઓની વાત આવે તો મોસ્પી આવે, જ્યાં પણ આંકડા આવે મોસ્પી આવે. બરાબર ને? આંકડા આવે એટલે મોસ્પી આવે. ચલો આગળ વધીએ છીએ. તો જુઓ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એ જે છે પિરિયોડિક લેબર ફોર્સ સર્વે જે છે બહાર પાડે છે. આમાં પણ તમને ઘણી વખત પૂછાય છે કે લેબર ફોર્સની અંદર તમારું શું? તો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ પૂછે, પછી તમને જે છે વર્કર પોપ્યુલેશન રેશિયો પૂછે અને અનએમ્પ્લોયમેન્ટ રેટ પૂછે. તો જુઓ લેબર ફોર્સ પાર્ટિસિપેશનનો મતલબ શું થાય કે ભાઈ ટોટલ જેટલા લોકો છે એમાંથી કેટલા લોકો જે છે અને વર્કફોર્સના પાર્ટમાં છે. બીજા જે છે કે ભાઈ વર્કર પોપ્યુલેશન જે છે રેશિયોમાં શું આવશે કે આની અંદર પણ તમે જુઓ કે ભાઈ જે ટોટલ પોપ્યુલેશન છે એમાંથી જે છે કેટલા લોકો કામ કરે છે. અનએમ્પ્લોયમેન્ટ રેટમાં આવશે કે ભાઈ કેટલા લોકો જે છે અનએમ્પ્લોયમેન્ટનો મતલબ શું થાય? અનએમ્પ્લોયમેન્ટનો મતલબ શું થાય કે જેટલી આપણી વર્કફોર્સ છે એમાંથી કેટલા લોકો જે છે બરાબર કામ જે છે એની શોધમાં છે, કામ નથી મળતું ને કામની શોધમાં છે એવા લોકોની ગણતરી કરીએ છીએ. તો આ જે છે ક્યારેક આપણે આના વિશે બહુ ડિટેલમાં ચર્ચા કરીશું. તો મેં તમને બેરોજગારીનો કોન્સેપ્ટ શીખવાડ્યો છે. હવે ગરીબીનો કોન્સેપ્ટ છે. ગરીબીમાં તમને પૂછે કે ભારતમાં કેવા પ્રકારની ગરીબી જોવા મળે? ગરીબી 2 પ્રકારની હોય, એક સાપેક્ષ અને એક નિરપેક્ષ. સાપેક્ષનો મતલબ કે આપણે અને મુકેશભાઈના સાપેક્ષમાં આપણે ગરીબ છીએ તો આપણે સાપેક્ષ ગરીબ કહેવાઈએ. પણ નિરપેક્ષનો મતલબ કે એક બેઝિક જરૂરિયાત પણ સંતોષી ના શકતા હોય. એક આપણે જે છે દરેક દેશમાં એક જે છે ગરીબી રેખા દોરવામાં આવે છે અને એ ગરીબી રેખાની નીચે જીવતા લોકોને આપણે જે છે ગરીબ કહીએ છીએ, પુઅર કહીએ છીએ, જેને આપણે શું કહીએ? બિલો પોવર્ટી લાઇન, BPL. તો આ જે છે ગરીબી રેખા એક દોરવામાં આવે નિરપેક્ષ, બરાબર? તો આને આપણે નિરપેક્ષ ગરીબી કહીએ છીએ. તો આઈ હોપ તમને ગરીબીનો ખ્યાલ આવી ગયો છે. ચલો આગળ વધીએ છીએ. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં વાર્ષિક સામયિક શ્રમ બળ સર્વે એટલે કે એન્યુઅલ પિરિયોડિક લેબર ફોર્સ સર્વેના અહેવાલ મુજબ નીચે આપેલા કુલ કાર્યબળના હિસ્સાના આધારે યોગ્ય ઉતરતો ક્રમ કયો છે?
એટલે તમારે અહીંયા એવું કહેવાનું છે કે ભારતમાં જે લેબર ફોર્સ છે, કામ કરતા લોકોનો વર્ગ છે, એમાં સૌથી વધારે લોકો કયા ક્ષેત્રમાં કામ કરે છે, પછી કયા ક્ષેત્રમાં, પછી કયા ક્ષેત્રમાં, એનો ઉતરતો ક્રમ ગોઠવવાનો. એટલે સૌથી વધુ હશે પહેલા આવશે. તો આપણને તરત ખબર પડે કે ભારતની 50% ઓલમોસ્ટ જે છે 50% લોકો ખેતી કરે છે. તો કૃષિ સૌથી પહેલા આવે. તો કૃષિ જે છે એક સૌથી પહેલા આવે, તો આ તો નહીં આવે. હવે કૃષિ પછી શું આવશે? ઓપ્શન જુઓ. કૃષિ પછી બાંધકામ છે, કૃષિ પછી હોટલ, વ્યાપાર, રેસ્ટોરન્ટ છે અને ઉત્પાદન છે. ભારતમાં જે છે તમને ખબર છે કે જે બાંધકામ ક્ષેત્ર છે એમાં જે છે વધારે લોકો કામ કરતા હશે, તો એના જે છે અહીંયા બાંધકામ જે છે એટલે કે 1 પછી 2 આવશે. ત્યાર પછી જુઓ તમે 1 પછી 2 આવે છે, પછી શું આવે છે? વેપાર, હોટલ, રેસ્ટોરન્ટ આવશે. બરાબર, દરેક વ્યક્તિ જે છે હોટલ ખોલીને બેઠા છે, જ્યાં જાઓ તો હોટલો મળે છે. અને છેલ્લે આપણું મેન્યુફેક્ચરિંગ આવશે. મેન્યુફેક્ચરિંગમાં આપણે પાછળ છીએ, નહીં તો જે છે આપણે આ દેશ ક્યારનો કેટલોય આગળ હોત ને. ઓલમોસ્ટ જે છે આપણું આખી જીડીપીમાં જે છે મેન્યુફેક્ચરિંગનું કન્ટ્રીબ્યુશન પણ 30%ની આસપાસ છે. અને આમ પણ જે છે આપણે તો દ્વિતીય ક્ષેત્રની વાત કરીએ છીએ, પર્ટિક્યુલર મેન્યુફેક્ચરિંગની વાત કરીએ તો એ જે છે 14%ની આસપાસ છે. અને એટલા માટે જે છે અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી આવશે, કે પહેલા કૃષિ આવશે, પછી બાંધકામ આવશે, પછી વેપાર, હોટલ, રેસ્ટોરન્ટ આવશે અને પછી ઉત્પાદન. હવે આવી વસ્તુ આમ જોવા જતા જે છે ગોખવાની ના હોય. બરાબર, આ ઓબ્ઝર્વેશનથી જે છે આવશે આ સ્કિલ તમારી. આગળ વધીએ. નીચે આપેલા જે છે કેટલા ભારતના જાહેર ખાતામાં સમાવિષ્ટ છે પબ્લિક એકાઉન્ટ ઓફ ઇન્ડિયા? આ પબ્લિક એકાઉન્ટ સમજતા પહેલા આપણે સરકારની જે છે તિજોરીઓ વિશે જાણવું પડે કે સરકારની સૌથી મોટી તિજોરી છે CFI. આમાંથી પૈસા ઉપાડવા હોય તમારે સંસદની મંજૂરી લેવી પડે. પછી એક બીજી નાની તિજોરી છે જેને કન્ટીજન્સી ફંડ કહીએ છીએ. બરાબર, આને આપણે ઇમરજન્સી ફંડ પણ કહીએ છીએ. આના માટે તમારે જે છે પ્રેસિડેન્ટની મંજૂરી લેવી પડે. અને સરકારની પોતાની એક તિજોરી છે જે સીધી કેન્દ્ર સરકારના કંટ્રોલમાં છે, જેને આપણે જે છે પબ્લિક એકાઉન્ટ કહીએ છીએ, એટલે કે જાહેર ખાતું કહીએ છીએ. તો પબ્લિક એકાઉન્ટમાં કઈ કઈ બાબતો આવે? તો સરકાર જેટલી પણ જે છે પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ ઉઘરાવે છે, પછી નેશનલ સ્કીમ હોય છે, બરાબર, તો રાષ્ટ્રીય રોકાણ જે છે ભંડોળ હોય છે, સરકારના જે રેમિટન્સ હોય છે, ઇવન રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ હોય છે. બરાબર, આ બધું 4 વસ્તુ જે છે પબ્લિક એકાઉન્ટ ઓફ ઇન્ડિયામાં આવે. હા, તમે જે છે ટેક્સ ભરો છો એ શેમાં જશે? તમે જે ટેક્સ ભરો છો એ CFI માં જશે. તમે જેટલી પણ નોન ટેક્સ કે ટેક્સ ઇન્કમ, સરકાર લોન લાવે છે, કોઈ ગ્રાન્ટ પ્રાપ્ત કરે, આ બધું CFI માં જશે. અને CFI માંથી એક હિસ્સો જે છે એ ઇમરજન્સી ફંડમાં મૂકવામાં આવશે કે જ્યારે જરૂર પડે ત્યારે વાપરવાનું. બરાબર, એટલા માટે આપણે જે ટેક્સ ભરીએ છીએ નોન ટેક્સ ઇન્કમ, માનો કે રેલવેની ઇન્કમ છે, સરકારની કોઈ કંપની છે એનો નફો છે, આ બધું આમાં જશે. સરકાર કોઈ લોન લે છે, બરાબર, બધું જે છે CFI માં જશે. ઇવન સરકાર કોઈ ડિસઇન્વેસ્ટમેન્ટ કરે છે તો પણ CFI માં જશે. પણ આપણે જે છે ને પોસ્ટ ઓફિસમાં આ બધું ભરીએ છીએ, અલગ અલગ સેવિંગ સ્કીમોમાં પૈસા ભરીએ, બધા સરકારના પબ્લિક એકાઉન્ટમાં જાય. સરકારના પબ્લિક એકાઉન્ટમાં જાય. તો અહીંયા આપેલા બધા 4 આવશે. ચલો, ઉત્પાદનના સાધનો, ફેક્ટર ઓફ પ્રોડક્શન. ઉત્પાદનના સાધનો જે છે, તો ઉત્પાદનના સાધનો આપણે 4 છે. કયા કયા છે ભાઈ? મેં ઘણી વખત સમજાવ્યું છે તમને કે ભાઈ સૌથી પહેલા તો તમારે શું જોઈએ? સૌથી પહેલા લેન્ડ જોઈએ, જમીન. પછી તમારે શું જોઈએ? કેપિટલ એટલે કે મૂડી. પછી તમારે શું જોઈએ? તો કે લેબર એટલે કે શ્રમ. અને ચોથી વસ્તુ શું જોઈએ? એન્ટરપ્રનોરશિપ એટલે કે ઉદ્યોગ સાહસિકતા, એન્ટરપ્રનોરશિપ. હવે 4 જે છે પેરામીટરના આધારે તમે કોઈ પણ જે છે ઉદ્યોગ ધંધો ચાલુ કરી શકો. એટલે કે ઉત્પાદન કરવું હોય તો આ 4 સાધનો જોઈએ. હવે આમાં કોનો સમાવેશ થાય? જેમ કે આપણે લેબરની વાત કરીએ તો લેબર એટલે ઉત્પાદનમાં વપરાતો માનવીય પ્રયત્ન, માનસિક અને શારીરિક બંને. માનો કે જે છે જો તમારે કોઈ એવા ક્ષેત્રમાં છો જ્યાં શારીરિક બળ કરવું પડતું હોય, આપણે જે છે લેબર જે છે મોટા ભાગે જે છે શારીરિક બળ કરે, પણ કોઈ IT કંપની હશે તો ત્યાં માનસિક જે છે બળ લાગશે. પણ આ જે છે બધાને પગાર તો આપણે આપવો પડે છે ને. આપણે જ્યારે જે છે કોઈને શ્રમ કરાવીએ તો એના સામે તમારે શું ચૂકવવું પડે? વેજીસ ચૂકવવા પડે. તો એનો મતલબ કે આ ઉત્પાદનના સાધનો કહેવાશે. બિલકુલ સાચું છે. પછી કેપિટલ. કંઈ પણ ધંધો રોજગાર ચાલુ કરવો તો આપણે જે છે શું જોઈએ? કેપિટલ જોઈએ, મૂડી જોઈએ. મૂડી આપણે ક્યાંથી લાવીશું? ક્યાંકથી અરેન્જ કરીશું ને, બેંકની લોન લઈશું, આ છે તે છે. તો જુઓ, આમાં સ્ટોક છે, બોન્ડ છે જેવી નાણાકીય સંપત્તિઓ પણ સામેલ છે, જેનો ઉપયોગ ઉત્પાદનને ભંડોળ પૂરું પાડવા માટે થાય છે. માનો કે એક મોટી કંપની છે કે ભાઈ રિલાયન્સ, તો રિલાયન્સ પોતાના જે છે સ્ટોક IPO ઇસ્યુ કરે છે. સરકાર જે છે મતલબ રિલાયન્સ પોતે દેવું કરે તો બોન્ડ બહાર પાડશે. તો આનો સમાવેશ થાય છે. બિલકુલ સાચું છે. પછી વાત છે ઉદ્યોગ સાહસિકતા એટલે કે એન્ટરપ્રનોરશિપ. માનો કે તમે જે છે કંપનીમાં કોઈ મેનેજર, કોઈ પાર્ટનર રાખ્યો છે જ્યાં ઉદ્યોગ ચલાવવા તમને જે છે ને ઘણી મદદ કરશે, મેનેજમેન્ટ કરશે પ્રોપરલી. તો એ વ્યક્તિ શું કરશે? એ વ્યક્તિ તમારા જે છે ઉદ્યોગ ધંધામાંથી જે છે પાર્ટનરશિપ કરશે, એટલે કે અહીંયા નફામાં ભાગ લેશે. નફામાં ભાગ લેશે.
તો એટલે કે ઉત્પાદનના અન્ય પરિબળને જોડવાની સંગઠનાત્મક અને જોખમ લેવાની ક્ષમતા છે. એ તમારી સાથે પાર્ટનરશિપ કરીને ધંધો ચાલુ કરે છે તો પહેલું તો રિસ્ક એણે લીધું છે, સાથે આખા ધંધાને ચલાવવા માટે જે છે આ બધાને જોડવાનું, કેમ કે શ્રમ છે, મૂડી છે. આ જે શ્રમવાળાને તો પહેલાં કહેવું પડે કે ભાઈ આ કામ કરો, આટલું કરો, આટલો ટાર્ગેટ છે, આમ છે, તેમ છે. તો બધું કામ જે છે જેને મેનેજમેન્ટ કરવાનું કામ છે, એટલા માટે ઉદ્યોગ સાહસિકતા આમાં આવશે. તો આપેલા 3 બિલકુલ સાચા છે. આ 3 બિલકુલ સાચા છે. આ તમારા જે છે ધોરણ 11ની બુકમાં આખું આ ચેપ્ટર સરસ મજાથી આપેલું છે, વાંચવું હોય તો. આગળનો જે છે પ્રશ્ન છે કે રાષ્ટ્રીય વિકાસ પરિષદ સંઘવાદી માળખાને મજબૂત કરવા માટે બનાવવામાં આવી હતી. નીતિ આયોગની રચના બંધારણીય સુધારા થઈ છે. હવે પહેલા તમને તરત ખબર પડે કે નીતિ આયોગ જે છે એને આયોજન પંચની જગ્યાએ સ્થાન લીધું છે અને આયોજન પોતે જે છે કારોબારી સંસ્થા હતી. તો નીતિ આયોગ પણ કારોબારી સંસ્થા છે, એના માટે કોઈ બંધારણમાં સુધારો કર્યો નથી. એનો મતલબ કે ફક્ત બીજું અને બંને તો આવશે જ નહીં. હવે જે રાષ્ટ્રીય વિકાસ પરિષદ છે થોડી કન્ફ્યુઝિંગ છે. કન્ફ્યુઝિંગ કેમ? કે રાષ્ટ્રીય વિકાસ પરિષદ જે છે એ કેમ બનાવી હતી કે જ્યારે આપણે 1950માં આયોજન પંચ બનાવ્યું. હવે આયોજન પંચ શું કરશે? પંચવર્ષીય યોજના બનાવશે. તો પંચવર્ષીય યોજનાને એપ્રૂવ કરવા માટે, લાગુ કરવા માટે, એનો રિવ્યુ કરવા માટે આપણે નેશનલ જે છે આ એક પ્રકારે રાષ્ટ્રીય વિકાસ પરિષદ, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, NDC જેને કહેવાય છે, આ નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ બનાવી, જેમાં PM હશે અને રાજ્યોના જે છે CM હશે. તો આવી રીતે જે છે એની જે છે જોગવાઈ કરવામાં આવી હતી. તો એનો મૂળ ઉદ્દેશ્ય સંઘવાદી માળખાને મજબૂત કરવાનો નહોતો, પરંતુ ઓબ્જેક્ટિવ હતો કે જે પણ આયોજન થાય છે એને એપ્રૂવ કરવાનું. તો એટલા માટે આ જે છે ખોટું આવશે. બરાબર? કદાચ જે છે એક ઓબ્જેક્ટિવ જ્યારે આવી કોઈ સંસ્થા બને તો એને સંઘવાદ સાથે જોડી શકાય, પણ એનો મૂળ ઉદ્દેશ્ય તો આ હતો નહીં. એટલા માટે બંનેમાંથી એક પણ નહીં આવશે. બરાબર? બંનેમાંથી એક પણ નહીં આવશે. તો આની સ્થાપના 1952માં થઈ હતી. આનો જે છે ઓબ્જેક્ટિવ શું હતો? ઓબ્જેક્ટિવ હતો કે ભાઈ ક્યાંક ને ક્યાંક જે છે બરાબર જે ડેવલપમેન્ટ જે ઇન્ડિયાની અંદર થાય છે એને નક્કી કરવાનું, ડિસિઝન મેકિંગ કરવાનું, આના ઉપર નિર્ણયો લેવા માટે આ એક પ્રકારની સંસ્થા આપણે બનાવી હતી. ચલો, જમીન સુધારાઓ, લેન્ડ રિફોર્મની વાત કરવામાં આવે. લેન્ડ રિફોર્મ ક્યારે થયા? જ્યારે આપણે આઝાદ થયા તો આપણે સૌથી પહેલા જે છે અગત્યના લેન્ડ રિફોર્મની જાહેરાતો કરી. આ લેન્ડ રિફોર્મ જે છે કેટલા સક્સેસફુલ ગયા, કેટલા નથી ગયા, એના આધાર પર પ્રશ્ન છે. જુઓ, જમીન ટોચ મર્યાદા કાયદાનો પ્રાથમિક ઉદ્દેશ્ય જમીન વિહોણા લોકોને જમીનની પુનઃ વિતરણ સુનિશ્ચિત કરવાનો હતો. બોલિવૂડમાં એક કોઈ મૂવી છે, બરાબર, રણવીર સિંહનું મૂવી છે, સોનાક્ષી સિન્હાનું, બરાબર, કોઈ મૂવી છે, એમાં આખો સીન બતાવ્યો છે કેવી રીતે જમીનદારો હતા મોટા મોટા, એમની જમીનો જે છે એક સરકારે સીલિંગ બનાવીને છે એમની પાસેથી લીધી અને ગરીબ ખેડૂતોને આપી. તો સીલિંગનો મતલબ શું? ટોચ મર્યાદા મતલબ કે તમે આનાથી વધારે જમીન ના રાખી શકો, બાકીની બધી જમીન સરકાર તમારી પાસેથી લઈ લેશે અને જેની પાસે જમીન નથી એને આપશે. તો આ તો બિલકુલ સાચું છે. બીજું જે છે હતું કે જમીનદારો જેવા વચોટિયાને નાબૂદી એ જમીન સુધારાઓનું સૌથી સફળ અને અસરકારક મુકાયેલું પાસું છે. તો આપણા દેશમાં કોઈ જે છે લેન્ડ રિફોર્મમાં સારું કામ થયું હોય તો વચેટિયાઓની નાબૂદી છે બિલકુલ સાચું છે. અને ત્રીજું છે ગણોત સુધારા, ટેનન્સી રિફોર્મ. આ ગણોતિયાને કાર્યકાળની સુરક્ષા, ભાડાનું નિયમન અને માલિકી હકની સોંપણી કરવાનો હતો. ગણોતિયા કોને કહેવાય? કે એવા જે છે ખેડૂતો કે જેની પોતાની જમીન નથી, એ લોકો જે છે પહેલા પોતાની પાસે જમીન હોય પરંતુ દેવાના ટ્રેપમાં ફસાઈને એ લોકોએ જે છે ક્યાંક ને ક્યાંક પોતાની જમીન જે છે જમીનદારોને આપી દીધી હોય. હવે ગણોતનો મતલબ શું થાય? કે જે જમીન વિહોણા ખેડૂતો છે, આ જમીન વિહોણા ખેડૂતો છે તેમના જે છે રાઈટ માટે આપણે એમની જે છે કાર્યકાળની સુરક્ષા, ભાડાનું નિયમન, કે ભાઈ જે કોઈની પાસેથી ભાડા પેટે જે છે કોઈ જમીન લઈને ખેતી કરતા હશે તો એ ભાડું જે છે વધારે વધવું ના જોઈએ, આ છે તે છે. માલિકીના હકો, ભાઈ એક નિયમ હતો ને ખેડે એની જમીન, તો એ પણ જે છે ક્યાંક ગણોત જે છે ટેનન્સી રિફોર્મમાં જ હતું. તો અહીંયા આપેલા 3 રિફોર્મ જે છે બિલકુલ સાચા છે. તમને ક્યારેક એવું પૂછે કે ભારતમાં જમીન સુધારાઓ કયા રાજ્યમાં સક્સેસફુલ થયા? કયા રાજ્યમાં સક્સેસફુલ થયા? તો 2 રાજ્ય છે, વેસ્ટ બેંગાલ અને છે કેરળ. આ 2 રાજ્યમાં જે છે મોટા પાયે આપણે જે છે જમીન સુધારા સક્સેસફુલ ગયા છે. બાકી મોટાભાગના દેશમાં જે છે ક્યાંક ને ક્યાંક આપણે ફેલ થઈ ગયા છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે સમર્પિત ફ્રેટ કોરિડોર, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર જે છે આ ભારતના રેલવેના સંદર્ભમાં છે. બહુ સરસ મજાનો પ્રશ્ન છે. પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્ય માર્ગો પર પેસેન્જર રેલ ટ્રાફિકની ઝડપ અને જે ક્ષમતા વધારવો છે. ભારતીય રેલવે વિશ્વનું એક જ વ્યવસ્થાપન હેઠળનું સૌથી મોટું રેલ નેટવર્ક છે અને રેલવે સ્ટેશનના પુનર્વિકાસ અને ખાનગી પેસેન્જર ટ્રેનો ચલાવવા માટે ખાનગી જાહેર જે છે ભાગીદારી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપને વધુ શોધવામાં આવી રહી છે. હવે આ જે છે પ્રશ્ન બહુ અગત્યનો છે. જુઓ તમે, સૌથી પહેલા તમને અહીંયા લખ્યું છે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર. આપણે થોડું કોમન સેન્સ લગાવીએ તો ફ્રેટનો મતલબ જ શું થાય? માલ.
એટલે કે અહીંયા જે છે માલવાહક જે છે ગાડીઓની વાત થઈ રહી છે, માલવાહક ટ્રેન, ગુડ્સ ટ્રેનની વાત થઈ રહી છે. તેનો મતલબ કે આપણે જે પૂર્વ પશ્ચિમના જે ફ્રેટ કોરિડોર આપણે બનાવ્યા છે ને, આજે એક પૂર્વનો ફ્રેટ કોરિડોર બનાવ્યો, એક પશ્ચિમનો ફ્રેટ કોરિડોર બનાવ્યો. આનું મૂળ કામ શું છે કે ભાઈ અત્યારે શું હોય છે, એક જ પાટા પર જે છે આપણી માલગાડી અને એક જ પાટા પર પેસેન્જર ટ્રેન દોડે, તો પ્રાથમિકતા આપણે પેસેન્જરને આપીએ છીએ, તો માલગાડી જે છે સામાન લઈને બહુ મોડા પહોંચે. અને એટલા માટે શું થાય કે ભાઈ આનો એક ડેડિકેટેડ કોરિડોર બનાવો કે જેના ઉપર ફક્ત માલગાડીઓ જ દોડશે, તો એ ઝડપી પહોંચશે. એટલા માટે અહીંયા પેસેન્જર ટ્રેન લખ્યું છે, તો આ તો ખોટું છે. એટલે પહેલું વાક્ય ખોટું થઈ ગયું. બીજું કે આ જે છે હમણાં પરીક્ષામાં પણ પૂછાયું હતું, તલાટીની કે કોઈ પરીક્ષામાં, કે ભારતીય રેલવે દુનિયાનું જે છે, તો હું આવી રીતે યાદ રખાવું છું કે જ્યારે રોડની વાત આવે તો યુએસએ પછી જે છે ભારતનો બીજો નંબર આવે, અને જ્યારે રેલવેની વાત આવે તો રેલવેમાં યુએસએ છે, ચીન છે, રશિયા છે, આ ત્રણ પહેલા નામ આવે અને ચોથું નામ જે છે ભારતનું આવે. તો ભારત જે છે ચોથા નંબર પર આવે, તો સૌથી મોટું તો ક્યાંથી આવશે. બીજું કે અત્યારે સરકાર રેલવે જે છે ઓલમોસ્ટ ભારતમાં જે છે કેવું છે કે ભાઈ પબ્લિક સેક્ટરમાં છે, સરકારી ખાતું છે. તો થોડા સમય પહેલા અમદાવાદથી એક ટ્રેન જે છે પબ્લિક પ્રાઇવેટમાં દોડાવવામાં આવી હતી સરકાર દ્વારા, તો એ શોધી રહી છે. તો આ જે છે બિલકુલ સાચું છે, એટલે કે ત્રીજું સાચું છે. કયું સાચું છે? ત્રીજું સાચું છે. પહેલું અને બીજું ખોટું છે. આગળ વધીએ. નીતિ આયોગની મિથેનોલ અર્થતંત્ર હેઠળ સ્વચ્છ ઉર્જા તરફ લક્ષિત છે. આ પહેલના ઉદ્દેશ્યો ધ્યાનમાં લો અને તમને કીધું છે કયા સાચા નથી. એટલે કે મિથેનોલ મિશનમાં જે છે કોણ નહીં આવે, તો ભારતના આયાત બિલમાં ઘટાડો, બેઝિકલી ભારતમાં જ બનાવીશું તો જે છે આયાત જે છે ઘટીશે અને આયાત ઘટશે તો આયાત બિલ ઘટશે, તો આ તો જે છે આની અંદર આવશે. પછી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવું, તો એ પણ બિલકુલ સાચું છે. કોલસાના ભંડાર અને મ્યુનિસિપલ ઘન કચરાને મિથેનોલમાં રૂપાંતર કરવું, એ પણ છે. એનો મતલબ કે આ ત્રણે ત્રણ તો મિશનમાં છે, તો કયું નથી, તો એક પણ નહીં. તો આનો મતલબ કે એક પણ નહીં આવશે. પછીનો ક્વેશ્ચન જુઓ તમે કે ભારતની અંદર જે છે ડિયર મની પોલિસી દરમિયાન આરબીઆઈ દ્વારા નીચેનામાંથી કયા પગલાં લેવામાં આવ્યા છે. હવે આ શબ્દ છે ને થોડો જે છે કન્ફ્યુઝિંગ છે, હળવી નાણાં નીતિ લખી છે, એ ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝિંગ છે. ડિયર મનીનો મતલબ શું થાય? આપણે કોઈ પણ વસ્તુને ડિયર કહીએ તો એનો મતલબ શું થાય કે આપણી આ જે છે વસ્તુની કિંમત આપણા માટે કેવી છે ભાઈ, બહુ જ અગત્યની છે, એવું જ કહેવાય ને. બહુ અગત્યની છે એવું કહી શકીએ કે ભાઈ તમે જે છે મારા ડિયર છે, એમ આપણે બોલીએ એનો મતલબ કે ભાઈ એ આપણા બહુ નજીક છે, એટલે આપણા માટે શું ભાઈ કિંમતી છે એવું કહી શકો તમે. કિંમતી છે એટલે એનો મતલબ કે રૂપિયો જે છે બહુ જ કિંમતી છે. આ રૂપિયો કિંમતી બનાવવાનો એટલે કે રૂપિયાની જે છે ને, રૂપિયાને જે છે લોકો જે છે પાઈ વિચારીને વાપરે, એનો સીધો મતલબ શું થાય કે ટાઈટ મની પોલિસી થયા. બરાબર, કે તમારે મની સપ્લાય શું કરવાનો છે, મની સપ્લાયને માર્કેટમાં ઘટાડવાનો છે. લોકોને એક એક રૂપિયાની કિંમત થવી જોઈએ. આડેધડ રૂપિયા વાપરે છે, એનાથી ફુગાવો વધે છે, તો ફુગાવો કંટ્રોલ કરવા માટે જે છે આપણે મની સપ્લાય ઘટાડવો પડે. અને મની સપ્લાય ક્યારે ઘટે? જ્યારે આપણે વ્યાજના દર ઊંચા કરી દઈએ. તો આરબીઆઈ કેવી રીતે કામ કરશે? તો બસ આ જ છે કે ડિયર મની પોલિસી હોય ત્યારે આપણે વ્યાજ દરો ઊંચા કરવા પડે. તો રેપો રેટમાં વધારો કરવો પડે, બિલકુલ સાચું છે. પછી એસએલઆર જે છે એટલે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયોમાં વધારો કરવો પડે, એ પણ સાચું છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીમાં વધારો કરવો પડે, એ પણ સાચું છે. અને એસએલઆરમાં ઘટાડો કરવો પડે, આ ખોટું છે. એકમાં વધારો છે, એકમાં ઘટાડો, તો એક જ સાચું હોય, એટલે કે એક વધારો છે. તો અહીંયા આપેલા 1, 2, 3 જે છે સાચા આવે. 1, 2, 3 જે છે સાચા આવે. હવે તમને થશે કે આ કેવી રીતે કામ કરે, કે જ્યારે તમે રેપો રેટમાં વધારો કરો, એનો મતલબ કે રેપો રેટ એટલે કે બેંક જે છે, મતલબ આરબીઆઈ બેંકોને જે વ્યાજે પૈસા આપે છે. હવે રેપો રેટ વધશે એટલે બેંકોને મોંઘી લોન મળશે, તો આગળ જે છે બેંકો પોતાના રેટ વધારી દેશે, તો લોકોને મોંઘી લોન મળશે, તો લોકો જે છે થોડા ધ્યાનથી પૈસા વાપરશે. એસએલઆરમાં જે છે શું હોય કે ભાઈ બેંકોએ અમુક પૈસા જે છે પોતાની પાસે લિક્વિડ ફોર્મમાં રાખવાના હોય, કેશમાં, ગોલ્ડમાં અથવા તો ગવર્મેન્ટ બોન્ડમાં. હવે માનો કે 18% હોય અને એને જે છે 20% કરવામાં આવે, તો બીજા બેંકના 2% પૈસા જે છે એ ક્યાંક ને ક્યાંક રિઝર્વ થઈ જાય, તો બેંક ઓછી લોન આપી શકે. પહેલા જે છે 80% આપતી હોય, તો હવે જે છે એને જે છે 2% ઘટાડવી પડે, તો એની પાસે પૈસા ઓછા હોય તો એ મોંઘી લોન કરશે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી પણ આ પ્રકારે જ છે. તો આવી રીતે આઈ હોપ તમને ખબર પડી ગઈ ભાઈ, ત્રણે ત્રણ જે છે બિલકુલ સાચા છે. ચોથું ખોટું છે. ચોથું એટલે કે એસએલઆરમાં ઘટાડો કરવો પડે, ખોટું છે. વસ્તી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. છેલ્લા 2 દાયકામાં ગુજરાતનો સ્ત્રી પુરુષ સાક્ષરતા તફાવત ઘટ્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે લિટરસી વધી રહી છે, પણ અહીંયા પૂછ્યું શું છે, સ્ત્રી અને પુરુષની અંદર જે તફાવત છે ઘટી રહ્યો છે. તો ઓબ્વિયસલી જે છે ઘટી રહ્યો હોય, આટલી બધી લિટરસી આપણે આપી રહ્યા છે. 2011ની વસ્તી ગણતરીમાં રાષ્ટ્રીય સરેરાશ સાક્ષરતા દર 75% ને વટાવી ગયો છે. તો જો તમે
2011ના ડેટા વાંચ્યા હોય તો તેમાં જે છે 74% આસપાસ આપણો સરેરાશ જે છે લિટરસી રેટ છે. તો આ બીજું તો ખોટું થઈ ગયું. અને શહેરી વિસ્તારમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારો કરતાં ઓછું છે. એનો મતલબ કે જે શહેરી વિસ્તારમાં જોવા જઈએ તો જે દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા અને ગ્રામ્ય વિસ્તારમાં દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારમાં વધારે છે. તો હા, તમે જુઓ કે ખાસ કરીને જ્યારે આદિવાસી વિસ્તારોમાં જાઓ તો ત્યાં જે સ્ત્રીઓનું પ્રમાણ વધારે હોય છે અને ગ્રામ્ય વિસ્તારમાં જાઓ તો ત્યાં વધારે હોય ને જે શહેરી વિસ્તારમાં ઓછું હોય છે. તો આ જે છે બિલકુલ સાચું છે. એટલે અહીંયા શું આવશે કે પહેલું અને ત્રીજું સાચું આવશે. હવે થોડા ડેટા ચેક કરીએ કે ભાઈ 2011ના સેન્સસ પ્રમાણે જોવા જઈએ તો લિટરસી રેટ જે છે ગુજરાતનો કેટલો છે? મેલમાં 85 છે અને ફિમેલમાં 69 છે. એટલે તમે અહીંયા જોશો તો આ ગેપ જે છે કેટલો દેખાય છે? ગેપ તમે જોશો કે ઓલમોસ્ટ જે છે 16% આસપાસ ગેપ છે. જ્યારે 2011ના ડેટા જુઓ તો મેલમાં 79 છે અને ફિમેલમાં 57 છે. તો 3 અને 19 અને 19 અને 3 જે છે એટલે 22%નો ડિફરન્સ છે. તો અહીંયા ઘટ્યો છે ને, આ જે ડિફરન્સ જે છે ઘટી રહ્યો છે એ આપણને બતાવે છે. બીજા ડેટા કે લિટરસી રેટની વાત કરીએ તો ભાઈ પહેલા જે છે 2001માં ભારતનો લિટરસી રેટ 64.83% હતો, જ્યાં 2011માં બરાબર 9%નો પર્સન્ટેજ વધ્યો છે. અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આમાં જે છે કેટલો થઈ ગયો છે ભાઈ? અત્યારે તમે જોઈ શકો છો કે 74.04% થઈ ચૂક્યો છે. તો આટલો લિટરસી રેટ જે છે આપણો વધ્યો છે. એમાં પણ મેલમાં તમે જુઓ કે ભાઈ મેલમાં જે છે બરાબર પર્સન્ટેજ ગ્રોથ તમને જોવા મળ્યો છે કે ઓવરઓલ જે છે લિટરસીમાં 38%નો અને મેલમાં 31%, ફિમેલમાં 49%નો વધારો જોવા મળ્યો. વધારો છે, ધ્યાન આપજો. આ શું છે? વધારાની વાત છે. અહીંયા જે છે લિટરસીને બદલે સેક્સ રેશિયો પૂછ્યો હોત અને એ પણ જે છે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની એક કમી શું છે કે 1991માં સેક્સ રેશિયો 934 હતો, 2001માં 920 થયો અને 2011ની અંદર એ 919 થયો. એનો મતલબ કે સેક્સ રેશિયો ઘટી રહ્યો છે, ડિક્લાઇન થઈ રહ્યો છે. આ ખોટી વસ્તુ છે, બરાબર. આ જે છે ગુજરાત માટે જે છે સારી વસ્તુ નથી. ચલો આગળ વધીએ છીએ કે ભારતમાં ગ્રામીણ શહેરી રચના સંગઠન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની 65%થી વધુ વસ્તી હજુ પણ ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં ગુજરાતમાં શહેરી વસ્તીનું પ્રમાણ વધારે છે. હવે જે છે હું એક ડેટા તમને આશરે ડેટા હું યાદ રાખું છું. હું જ્યારે ભારતની વાત કરું તો ગ્રામ્ય અને શહેરીમાં આવી રીતે યાદ રાખું છું. 70-30નો રેશિયો યાદ રાખું છું. અને જ્યારે હું ગુજરાતની વાત કરું તો હું 60-40 યાદ રાખું છું. એટલે સીધી ખબર પડે કે ભાઈ ભારત કરતાં ગુજરાતમાં શહેરીકરણ જે છે ઝડપી છે, નેશનલ એવરેજથી વધારે છે. એટલે કે રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં ગુજરાતમાં શહેરી વસ્તીનું પ્રમાણ વધારે છે, સાચું છે. અને 2011ની વસ્તી પ્રમાણે ભારતની 65%થી વધુ વસ્તી, અહીંયા લખ્યું છે ને 70%, તો એ પણ હજુ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. તો આ જો ડેટા તમે યાદ રાખો, એક્ઝેક્ટલી યાદ નથી રાખવાના, 70-30, 60-40 યાદ રાખવાના. તો તમે આ જે છે બંને સ્ટેટમેન્ટ જે છે અહીંયા સાચા પડે. હવે એક્ઝેક્ટલી ડેટા શું છે જુઓ તમે કે 2011ના સેન્સસ પ્રમાણે રૂરલ અર્બન જે છે પોપ્યુલેશનની વાત કરીએ તો ભારતમાં રૂરલમાં જે છે 68.8 છે અને અર્બનમાં 31.2% છે. ગુજરાતની વાત કરીએ તો જુઓ રૂરલમાં 57.4% છે, અર્બનમાં 42.6% છે. તો આપણે 60-40 આશરે યાદ રાખતા હતા, અહીંયા આશરે 70-30 યાદ રાખતા હતા, બરાબર. તો આવી રીતે તમે જે છે જવાબ આપી શકો. ચલો આગળનો ક્વેશ્ચન છે, તમને અલગ અલગ યોજનાઓ પૂછી છે અને એના ઉદ્દેશ્ય પૂછ્યા છે કે મેક ઇન ઇન્ડિયા, પીએમ વિશ્વકર્મા યોજના છે, પછી તમને પૂછ્યું છે કે પીએમ ગતિશક્તિ છે, ઇનામ છે, માળખાગત સુવિધા, લોજિસ્ટિકમાં સુધારો છે, કૃષિ પેદાશોને બજારમાં એકીકૃત કરવાની વાત છે, સ્થાનિક ઉત્પાદન નિકાસમાં વેગ આપવાનું છે, પરંપરાગત હસ્તકલા અને કારીગરોને પ્રોત્સાહન આપવાની વાત છે. તો અહીંયા તમે જોશો તો દેખાશે તમને કે જે મેક ઇન ઇન્ડિયા છે, આ મેક ઇન ઇન્ડિયા શેના માટે છે? તો ભારતની અંદર જે છે બરાબર સ્થાનિક ઉત્પાદન નિકાસને વેગ આપવા માટે છે. પીએમ વિશ્વકર્માની વાત કરીએ તો એ જે છે પરંપરાગત હસ્તકલા અને જે છે કારીગરોને પ્રોત્સાહન આપવા માટે છે. ઇનામ જે છે એ ખાસ કરીને કૃષિ પેદાશો માટે છે અને પીએમ ગતિશક્તિ જે છે માળખાગત સુવિધા અને લોજિસ્ટિકમાં સુધારા માટે છે. તમે જોઈ શકો એની સાથે 3 છે તો અહીંયા પણ 3 છે. પછી જે છે બીની સાથે શું છે? તો બીની સાથે 4 છે, તો બીની સાથે 4 અહીંયા પણ છે. પછી 3ની સાથે 1 છે તો 3ની સાથે 1 અહીંયા છે. એટલે ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ બને છે. બિલકુલ સિમ્પલ યોજનાઓ હતી આ, તમને ખ્યાલ આવે એ પ્રકારે છે. અને છેલ્લો સવાલ છે કે કયો વ્યવસાય તૃતીય વર્ગમાં સમાવેશ નથી? તૃતીયનો મતલબ થાય સેવા. સેવામાં કોણ આવે? કે જ્યાં કોઈ નવી વસ્તુ ના બને. તો પ્રવાસન સેવામાં આવે, પરિવહન સેવામાં આવે, નાણાકીય સેવા આવે, પણ જે વિમાનનો ઉદ્યોગ છે, ઉદ્યોગ લખ્યું છે, વિમાન બનાવવાનો ઉદ્યોગ, તો નવી વસ્તુ બને છે તો આ દ્વિતીયકમાં આવે. શેમાં આવે? દ્વિતીયકમાં આવે. એટલા માટે જે છે ઓપ્શન નંબર ડી જે છે આમાં ના આવે. તો આજે આપણે સરસ મજાના ઇકોનોમીના પ્રશ્નોની ચર્ચા કરી. આ વિડીયો તમને ગમે છે, આ સિરીઝ તમને ગમે છે
તો તમારા પ્રતિભાવો જે છે ખાસ લખજો અને વિડીયોને લાઇક, શેર અને તમારા મિત્રો સાથે જે છે આને ખાસ અવશ્ય અલગ અલગ ગ્રુપમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવી જ આપણે આગળ સિરીઝ સ્ટાર્ટ રાખીશું. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.